હેલો મિત્રો, તો આપણે કેસર કલમની સોપાનનું કામ શરૂ થઈ ગયું છે, ગોટલા સોંપવાનું. તો આપણે આમાં પહેલાં પાણી પાયું હતું ગરમી મટાડવા માટે. એમાં આપણે જો આવી રીતના ખાડા કરીને પાછળ ગોટલા સોંપવાનું કામ શરૂ કરવાનું છે. આમાંથી આપણે જે ખાડા કરીએ આમાંથી એક સાઈડ ધૂળ કાઢીને અંદર 2 ગોટલા મૂકી દેવાના. તો આ બધું સોંપતા છે. 2 ગોટલા અંદર મૂકીને પાછળ ધૂળ માથે નાખી દેવાની. આ મહિનાની અંદર આપણે ગોટલા સોંપવાનું કામ શરૂ કરી દીધું છે, કારણ કે આપણે આ વખતે 2 લાખ કલમ બનાવવાની છે, એટલા માટે થોડુંક કામ પણ જલ્દી કરવું પડશે. તો આવી રીતના કોઈ રીતે કરીને ખાડા કરી નાખી. તો આપણે 3 ગણા ખાડા કરીએ છીએ. એક દિવસમાં 5 જણા હોય એટલે 15 થી 20,000 કોથળીમાં ગોટલા સોંપાઈ જાય છે. એટલા માટે આપણે જો 4 કરતા જઈએ આગળ ખાડા, પાછળ ગોટલા સોંપી આવે છે. તો ચાલો હું તમને ગોટલા સોંપી દીધેલા બતાવું. તો વિડીયોની અંદર બનાવી રહ્યો છેલ્લે સુધી. હેલો મિત્રો, જય માતાજી, કેમ છે? મજામાં. જો આપણે આમાં ગોટલા સોંપાઈ ગયા છે અને પાણી પણ પાઈ દીધું છે. ગોટલા સોંપવાની શરૂઆત કરી દીધી છે. આપણે વરસાદની વાટે રહ્યા નથી કંઈ, કારણ કે વરસાદ થવાનો છે મોડો. ગોટલા સોંપવાનું મોડું થઈ જાય એટલે પછી ઉગવામાં કેવરાવે છે. આપણે જો આજે 20 બેડ સોંપાઈ ગયા છે અને 10 બેડમાં પાણી પણ પી ગયું છે, એટલે 20,000 કોથળીના ગોટલા સોંપાઈ ગયા છે 6 જણાથી એક દિવસની અંદર. જો આપણે હવે આ ભાઈ કોથળીની અંદર પેલા આગળ ખાડા કર્યા જતા હતા, હવે આમાં ગોટલા સોંપાઈ ગયા છે કમ્પ્લીટ. હવે એક દિવસ આની પછી એક દિવસ થાય એટલે આખા ગોટલા કમ્પ્લીટ સોંપાઈને તૈયાર થઈ જાય આપણું. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.